કારણ કે જ્યારે મકાઈની સિઝન હોય છે ત્યારે એક ધારા મકાઈ જે ખવડાવતા હોય એને એવો એક પ્રશ્ન આવે છે કે માલ શેરવા મળે. એનું કારણ એવું છે કે મકાઈની અંદર છુપાયેલી જે ઓલી લાંબી ઈયળો હોય છે એ ઈયળ જ્યારે ખાવામાં આવી જાય ત્યારે એના કારણથી ભેંસ શેરવા મળે છે. કે અમારે શરૂ એક તબેલો છે, એની અંદર અમારે ચાલુમાં જોડાઈ જવું છે અને અમારું રોકાણ અને સામેનો વ્યક્તિ બધું અત્યારે એનો પોતાનો તબેલો શરૂ છે, એમાં અમે ઇન્વેસ્ટ વધારીએ અને તબેલો શરૂ રાખીએ પાર્ટનરશિપ. જ્યારે એ વ્યક્તિની પાસે સાચું નોલેજ નથી અથવા ક્યાંય અટવાઈ ગયેલો છે અથવા તો એવો કોઈ વ્યક્તિ છે કે જેણે તાયતામાં કરી નાખ્યું છે ને હવે એને ક્યાંય ખ્યાલ આવતો નથી, ત્યારે બીજા વ્યક્તિને જોડવાની કોશિશ કરતો હોય, એવા ટાઈમની અંદર જોડાશો તો તમારે નુકસાનીનો સામનો કરવો પડશે. હાલો મિત્રો, નમસ્કાર. મિસ્ટર તબેલાવાળા. હવે મિત્રો, ઓચિતાનું જે કાંઈ આ વાવાઝોડું, વરસાદ ને બધું એક સાથે જે વારાફરતી આવતું જાય છે, એમાં ઘણા બધા વ્યક્તિઓને કંઈક ને કંઈક નુકસાન ગયું છે. અને એવા સમયમાં ખાસ કરીને નુકસાન એવા બધા વ્યક્તિઓને ગયું છે કે જે માલ ઢોર રાખે છે, જે પશુપાલન કરે છે. કારણ કે એમણે સૂકી નીણ સ્ટોક જે કાંઈ કર્યો હોય અને જ્યાં કાંઈ માલ બધે બાંધેલા હોય ત્યાં બધે પાણી ફર્યું, એટલે આમ કહેવાય તો લગભગ બધે વધુ ભાગના વિસ્તારોમાં પાણીની આ પ્રોબ્લેમ હતી. અને એ વચ્ચે ગાળામાં આપણે નવા વિડીયોનું કાંઈ શૂટ નથી કર્યું, કારણ કે એક એવી ભાવના પણ હતી કે આપણે લોકોને કંઈક સારું પીરસવા માંગતા હોઈએ, એમાં કોઈ નુકસાનીની વાત અથવા તો એવી રીતે ખોટી કોઈ, કારણ કે જો આ વસ્તુ કેવી છે, કુદરતી આફત છે. હવે કુદરતી આફતની અંદર હરેક વ્યક્તિને હરેક જગ્યાએ કંઈક ને કંઈક થોડી ઘણી અડચણ આવી જ હોય. એમાં કોઈ મારી અડચણને હું મોટી બતાવું અને કોઈ લોકો ડિમોટિવ થાય એવી કોઈ ભાવના નહોતી, એટલા માટે આપણે વચ્ચે કાંઈ વિડીયો બનાવ્યા નથી. હવે ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ હતી કે અમારે શરૂ એક તબેલો છે, એની અંદર અમારે ચાલુમાં જોડાઈ જવું છે અને અમારું રોકાણ અને સામેનો વ્યક્તિ બધું અત્યારે એનો પોતાનો તબેલો શરૂ છે, એમાં અમે ઇન્વેસ્ટ વધારીએ અને તબેલો શરૂ રાખીએ, પાર્ટનરશિપ કરીએ તો કેમ રહે. અને ઘણા બધા વ્યક્તિઓનું એવું માનવું હતું કે ભાઈ લોકો એમ કહે છે કે અમારી પાસે 5-7 માલ છે અને લાખ રૂપિયા જેવું તો ફક્ત અમારે ખાણ ખોળ જ જોવે છે, તો એ વસ્તુમાં કેટલું જોવે કેટલું નહીં એ જણાવો. અને ઘણા બધા મિત્રોએ એવી કમેન્ટ પણ કરી હતી કે ચોમાસાની અંદર સૂકું નથી અને ફક્ત લીલા ઉપર આધારિત રહેવાય કે કેમ. તો મિત્રો, આજમાં આપણે આ 3 ટોપિક ઉપર વાત કરીએ. એમાં પહેલી વાત તો એ કે આપણે ભાગીદારીના 2 ભાગ બનાવેલા છે, એની અંદર વધુ ભાગની આપણે માહિતી આપી છે. જો આપ હજી અમારી સાથે નવા હો અને અમારી સાથે જોડાયેલા ન હો તો એક વખત જરૂરથી તમે અમારા યુટ્યુબની અંદર જઈ અને એ ભાગીદારીના જે 2 ભાગ છે એક વખત જરૂર જોજો, જેની અંદર તમને સચોટ અને સાચી માહિતી મળશે. અને સાથે મારો પોતાનો એક્સપિરિયન્સ અને મારો પોતાનો અનુભવ પણ એની અંદર મેં શેર કરેલો છે. તો કેવું છે કે તમે કોઈ પણ પગલું ભરતા પહેલા તમે સાવચેત રહી શકો, તમને એ ખ્યાલ આવે કે આની અંદર આગળના પગલાં કઈ રીતે રહેશે. કારણ કે ઘણી વખત કેવું હોય કે આપણી પાસે ફક્ત નોલેજના અભાવના કારણે ભૂલ કરતા હોઈએ, અને એવી જગ્યાએ આપણી પાસે નોલેજ હોય, એવા સમયે આપણી પાસે નોલેજનો અભાવ ન હોય તો રિઝલ્ટ કંઈક અલગ આવી શકે. એટલે પહેલું તો એ કે કોઈ વ્યક્તિનો તબેલો શરૂ હોય ને એમાં તમે ઇન્વેસ્ટ કરી અને તમે પોતે એવું વિચારતા હો કે સારી એવી ઇન્કમ મેળવી શકશો, તો એ વસ્તુ પોસિબલ નથી. કારણ કે જે વ્યક્તિ પોતે તબેલો હાંકે છે કે ગૌશાળા કે કોઈ પણ નાનું હુનું પશુપાલનનું કાંઈ પણ કરે છે અને એની અંદર તમે ઇન્વેસ્ટ કરીને કાંઈ મોટી રકમ મેળવવા માંગતા હો, તો જે વ્યક્તિ પોતે ધંધો કરે છે એ જ વ્યક્તિ એવું વિચારે કેમ નહીં કે હું ક્યાંયથી આડાવડા કરી લઉં પૈસા અને હું મોટી રકમ મેળવું. જ્યારે એ વ્યક્તિની પાસે સાચું નોલેજ નથી અથવા ક્યાંય અટવાઈ ગયેલો છે અથવા તો એવો કોઈ વ્યક્તિ છે કે જેણે તાયતામાં કરી નાખ્યું છે ને હવે એને ક્યાંય ખ્યાલ આવતો નથી, ત્યારે બીજા વ્યક્તિને જોડવાની કોશિશ કરતો હોય, એવા ટાઈમની અંદર જોડાશો તો તમારે નુકસાનીનો સામનો કરવો પડશે. એની કરતાં એ પૈસાને એવી જગ્યા પર ઇન્વેસ્ટ કરો કે જ્યાં થોડું ઘણું તમને વળતરે મળી જાય, જેમ કે બેંક છે, શેર છે, એસઆઈપી છે, ઘણું બધું એવી જગ્યાઓ છે કે જ્યારે તમે પોતાનું કરવા ઈચ્છતા હો ત્યારે એ રકમ તમારી અત્યારે ઇન્વેસ્ટ કરેલી તમને બમણી થઈ અને અથવા તો થોડી ઘણી એમાં ઉમેરાઈને મળે અને તમે કંઈક સારું રિઝલ્ટ આવે એવી કોશિશથી થોડા વધારે પેમેન્ટ સાથે તમે ધંધો કરી શકો. અને બીજી વસ્તુ, ઘણી વખત બળાવી ચડાવીને વાતો કરતા હોય, ઘણી વખત એવું હોય
કે કોઈ વ્યક્તિ પશુપાલનમાં જોડાવા માંગતો હોય તો એને અમુક વ્યક્તિ પ્રભાવિત કરતા હોય, અમુક વ્યક્તિ ડિમોટિવ પણ કરતા હોય છે. અને એ વ્યક્તિઓ એવી રીતે વાત કરે કે ભાઈ મારે તો લાખ રૂપિયાનું તો ખાલી ખાણ જોઈએ, મારે ફલાણું તો એટલું જોઈએ, મારે તો નીણ તો એટલી બધી જોઈએ. તો જ્યારે તમે કરતા હો ત્યારે એની વાત ઉપરથી ઓબ્ઝર્વેશન કરી અને તમે એવો અનુમાન મારતા હો કે 1.5-2 લાખ રૂપિયાનું તો આની અંદર ઇન્વેસ્ટ થઈ જાય, ખાલી 7 માલ છે. 7 માલમાં આટલો બધો જો જાવક હોય તો આવકમાં તો કાંઈ વધવાનું નથી, આમ છે તેમ. પણ હકીકતે સત્ય વસ્તુ જ્યારે તમે પોતે પ્રેક્ટિકલ કરો ને ત્યારે જ આઈડિયા આવે. અને આ બધા વસ્તુની અંદર, આ બધા ધંધાની અંદર એક તો ફાઇનલ નહીં કે ખાલી તબેલો, નહીં ગૌશાળા, નહીં બીજું કાંઈ, હરેક ધંધો આની અંદર આવી જાય. જ્યાં લગી તમે પોતે પ્રેક્ટિકલ નથી એની અંદર, જ્યાં સુધી તમે પોતે ઇન્વોલ્વ નથી, અથવા જ્યાં સુધી તમારી પાસે પરફેક્ટ માહિતી નથી, ત્યાં સુધી તમે પાકા આંકડા ક્યારે મેળવી શકશો નહીં. જેમ કે મને એક વ્યક્તિએ કીધું હતું કે હું 10 લીટર વાળી ભેંસ લાવું, આખા દિવસનું 20 લીટર દૂધ કરે ને મારે આટલી બધી કમાણી થઈ જાય. એ વ્યક્તિનો આપણે હજી રિપ્લે નથી આપેલો વિડીયો મારફતે, પણ ટૂંક સમયમાં આપણે એ બાબતે વાત કરશું. જો કે આપણે અત્યારે વાત કરશું તો આપણી આ 3 વાત રહી જશે. કે મારો કહેવાનો મતલબ કે તમે જ્યાં પોતે ઇન્વોલ્વ નથી એની અંદર તમને કાં તો આંકડા બહુ નાના લાગશે, કાં તો આંકડા બહુ મોટા લાગશે. હવે વાત કરીએ ને તો મારી દ્રષ્ટિ પ્રમાણે સારું એવું જે દૂધ કરતી હોય, બરાબર, એ ભેંસને દિવસનું વ્યવસ્થિત જો તમે ખોરાક આપતા હો, બરાબર, અને ખોરાકની સાથે તમે જો ખાણ આપતા હો તો એક દિવસનું 5 કિલો ખાણ બહુ એટલે બહુ વધુ થઈ ગઈ. આમ કહેવાય ને કે બહુ વ્યવસ્થિત કહેવાય. કારણ કે 5 કિલો ખાણ એટલે ભેંસ માટે, કેમ કે એની સાથે પછી તમે પાછું થોડું ઘણું મિશ્રણ અથવા તો તમે કોઈ મિનરલ મિક્સર અથવા તો પછી એની સાથે તમે કોઈ આપણે કહેવાય ને અનાજ ભેળવતા હો તો એ તગારું ભરીને તમે એક ટાઈમ આપો બધું મિક્સિંગ કરીને, એટલે 2 ટાઈમનું 5 કિલો ખાણ જોઈએ. હવે એની ઉપરથી તમે ટોટલ મારી લેજો કે ભાઈ અત્યારે જે ખાંડનો ભાવ છે, બરાબર, એને ગુણ્યા 5 કિલો અને 1 ગુણ કેટલો ટાઈમ હાલે અને એક ભેંસ માટે કેટલી ગુણ જોઈએ, તો એની ઉપરથી તમને આઈડિયા આવશે કે એક ભેંસ માટે 3 ગુણ જોઈએ, બરાબર. તો તમારી પાસે 10 માલ હોય તો તમારે 30 ગુણ જોઈએ અત્યારના ભાવ પ્રમાણે. જો કે ખાંડની અંદર ભાવ વધઘટ થતા હોય એટલે કોઈ નક્કી નથી કે આટલો જ ભાવ. આ વખતે તમારે માનો કે તમે 3 ગુણનો ટોટલ મારો તો 6,000 રૂપિયા એવો હોય, જ્યારે ભાવ ડાઉન હોય ત્યારે 6,000ની જગ્યાએ 5 આવે, 4 આવે. એટલે એ અલગ અલગ ભાવ હોય, સમય પ્રમાણે ભાવ વધઘટ થતો હોય. ચોમાસામાં વધુ ભાગે 2,000 સુધી ખાંડનો ભાવ, આપણે જે કપાસિયાની પોપડી તરીકે પણ બધા ઓળખે, એનો ભાવ પહોંચી જાય છે. એટલે કોઈ પાકો અનુમાન ક્યારેય નહીં દૂધમાં લાગે, નહીં ખાણમાં લાગે, નહીં ખોરાકમાં લાગે. કારણ કે તમે જે તે સમયે નિરણનો સ્ટોક કર્યો છે ત્યારે ભાવ સસ્તો હોય. હાલ અત્યારે ચોમાસામાં ખરીદી કરો તો એની નીણ 3 ગણા ભાવથી ખરીદવી પડે. એટલે કોઈ પણ જગ્યાએ કોઈ પાકો એવો તમને આંકડો એક ન મળી શકે કે ફક્ત આ વસ્તુ કરવાથી એટલો જ ખર્ચો આવશે અથવા તો આટલું જ દૂધ થશે. પણ તમે જ્યારે આની અંદર ઇન્વોલ્વ હોવ ત્યારે પોતાને ખ્યાલ આવે, અથવા તો તમે કોઈ એવા ઇન્વોલ્વ હોય એવા સાચા વ્યક્તિની પાસેથી માહિતી લો તો ખ્યાલ આવે. અને ત્રીજા નંબરની વાત કે ચોમાસાની અંદર વધુ ભાગે બધે લીલું મળતું હોય છે અને માલઢોરને લીલાની સાથે કોઈ પ્રોબ્લેમ નથી. પણ કોઈ એવી એક લીલી નીણ કે જેની અંદર તમને પોતાને મતલબ કે જેમ કે નેપિયર છે કે અથવા તો કોઈ એવા અત્યારે ઘણું બધું મકાઈને એવું આવી ગયું છે નેપિયર ટાઈપના, કે તમે એક સરખું જ આપતા હો ત્યારે એક નીણ અલગથી કરવી જરૂરી છે. બાકી જો છૂટું છરતું હોય માલ તો પશુઓને ખબર જ હોય છે કે એને હું ખાવું હું નહીં, એની રીતે અલગ અલગ ઘાસ ખાતું હોય છે. બાકી આમ ગણો તો 12 મહિના કદાચ ને તમે લીલા ઉપર માલ રાખતા હો તો પણ કાંઈ તકલીફ નથી. પણ અમુક એની તબિયતનું ને એનું ધ્યાન રાખતું રહેવું પડે. કારણ કે જ્યારે મકાઈની સિઝન હોય છે ત્યારે એક ધારા મકાઈ જે ખવડાવતા હોય એને એવો એક પ્રશ્ન આવે છે કે માલ શેરવા મળે. એનું કારણ એવું છે કે મકાઈની અંદર છુપાયેલી જે ઓલી લાંબી ઈયળો હોય છે, એ ઈયળ જ્યારે ખાવામાં આવી જાય ત્યારે એના કારણથી ભેંસ શેરવા મળે છે, એને ઝાડા થઈ જાય. બાકી લીલી નીણથી કોઈ તકલીફ નથી. પણ શક્યતા હોય ત્યાં લગી તમે 2 લીલી નીણ અથવા તો 1 સૂકી નીણ રાખો તો માલના મોઢા માટે, માલના પેટ માટે ઘણી આવશ્યકતા છે અને જરૂરી પણ છે. તો મિત્રો, હજુ પણ તમે જો અમારી ચેનલમાં નવા હોવ તો અમારી આ ફેમિલીમાં તમારું સ્વાગત છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને અવારનવાર આવા નવા ટોપિકો સાથે મળતા રહીશું. ત્યાં સુધી રજા આપો. મિસ્ટર તબેલાવાલા, બાય.